તો કેમ છે મિત્રો, મારું નામ છે મોન્ટુ, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર. તો મિત્રો આપણે કમબેક કરવાનું છે કપ્પા વીણવામાં. ચોટીલા જઈને આવતા ને જવાનું છે કપ્પા વીણવા. જો રાહુલી આવે છે મૂકવા, અને પછી જઈ વાડી સાઈડ જો ચાવી અંદર પડી ચાવી લઈ આવવું, અને પછી જઈ વાડી સાઈડ હવરે હવરે ચોટીલા જઈને આવ્યા ને બીજે તરત કપ્પા વીણવા જવાનું છે. હવે થાક ઉતરી ગયો છે, જઈ કપ્પા વીણવા. મિત્રો સાયા સડી ગયા છે. જો આ ભરી લીધી છે એટલી થેલી, અને હમ લઈને બાવરો દેખાય ને અહીંયા લઈને કપાવાનો બે દીમાં. અને વિપુલિયો જો એને થાકમાં છે જાય રહ્યો, એ જ થાકી ગયો છે મિત્રો. અને જો મારા એટલો શેટો સાર્યો છે, અને બીજા બધાને જો પાસા રીવીને આયા પહોંચી ગયો છે. તો હરવાલો કાયમ ગા લેવા માંડું. તો તારે 11 વાગી જાય ને આટો વરી ગયા છે. જો એક ઠેલી ઠરી નાખી ઓલી ગાણીમાં, અને બે સાડે તો 4 સા થઈ ગયા છે. વિપુલિયાના જે 3 જ થયા છે, બે જીવાય છે બધા રાગે છે ચૈન ચૈન જોઈએ વીણવાનું છે. આમ આ અડધું થાય તો થઈ જાય, વીણવા માંડવી પાછો. અત્યારે 1 વાગી ગયો ને કપા વીણ નાખ્યો. જો બે ગાણી, એક આ રે ને આ બે. અને રાહુલ્યો 1 વાગી ગયો ને તો બીજી વાળી ગયો નહાયો, તાળીને બેવાનું છે. 1 વાગે ને તાળીને બેવી. અત્યારે ઘરે આવતા જાય ને રામ તો મોડું થઈ ગયું છે. મને કે બટેકા લાવ્યા, બટેકા નથી જો ફ્રીજમાં ઉખાડું. જો મુકવાસ પડ્યો છે. તાર 12 વાગે રાહુલ ને 12 વાગી ગયા. બાર બેઠા આમ હા બે જાવી. તો મસ્ત મજાનું બપોરનું ખાઈ લીધું છે. અને જો પગ હવે દુખ્યા એવું થાય કે હુઈ જવું. મિત્રો હોવા નથી જવું, બહાર જઈને વિડીયો એડિટ કરવો છે અને બહાર જઈને અપલોડ કરવો છે. સમજો ચોટીલા જઈને થાકી ગયા છે, માપા ગયા સુરનગર. હાલો એમને ફોન કરવો છે, ફોન કરી લ્યો. અને સમજો પગ ને એવું દુખે છે ભાઈ સાહેબ. ચોટીલા જઈને એક રાત હુઈ ગયા ને તો એવું દુખે છે. હાલો ફોન કરી નાખું. અત્યારે એટમને રૂમ બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું છે પાછું. જો આ 2-3 દી બંધ રાખ્યું હતું. આ હે ને 2-3 દી પેલા એક ઓલું બેલું ગોઠવેલું હતું, અહીંયા લગીને અડધું લગીને ગોઠવેલું હતું. અત્યારે જો અહીંથી ત્યાં બધું આ લઈને ગોઠવી નાખ્યું છે. અને જેમ 3 જણા કામ કર્યું, આવી પીલ્યો આ રાહુલ્યો છે, જો આઠથી 2 લઈ લીધા છે. અહીંયા લગીને પડ્યા હતા. કરજો અહીંયા લગીને થપ્પો હતો, જો દેખાય નહીં લગીને. અને આ બધા જાય ને તો બધા નાખી દેવાના છે. હલો કામ કરવા માંડી પાછું. આ તો હમણાં જવાનું થશે વાડી સાઈડ. જો એટલો પકતો થાય છે આમ રૂમ ના એવડો 2 ખાટલા રહી જાય એવડો થાય છે. જો દેખાડો આખો આમ હાઈટ થાય છે. હલો 2 ખાટલા જેવો થઈ જશે. 2 ખાટલા અને જો સામે ખુરશી મૂકી દેવાની છે, અને ટેબલ અહીંયા સામે બોર્ડ રાખી દેવાનું છે. ચલો પાછું કામ ચાલુ કરી દઈએ, પછી હમણાં વાડીએ જઈએ. તમે જરા રૂમ બનાવવાનું કામ કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું હોય, એટલે હાવ પૂરું નહીં, વાડીએ જવાનું છે એટલું આમ એટલું બહાર રાખીને પૂરું કરવાનું એટલું કરી નાખ્યું છે. સમજો એટલું પૂરું કરી નાખ્યું છે. જો મિત્રો બાયણું આવશે, જો તેની અહીંથી ત્યાં બાયણ ઉપર આવી જશે. મિત્રો જો આ રાહુલ્યો ગોઠો તો બધું એને ગોઠ્યું છે. અને હું ને વિપુલ્યો બે બેલા દેતા હતા. જો મસ્ત મજાનું લાગે છે. 2-3 ખાટલા આવે એટલી જગ્યા થઈ ગઈ છે. જોઈ લો ઓલું ગુંડું જો પલિંગ માં રખડે. હવે તો વાડી સાઈડ જવાનું છે, વાડી સાઈડ હાલ જવી. જો ઓના કમ્પ્લીટ છે. અત્યારે ફોન આવ્યો એટલે બંધ કર્યું, બાકી ચાલુ જ હતું, મારી વાટે હતું. હવે વાડી સાઈડ જવી. તો તારે વાડી આવી ગયા છે. જો ખોખા બેટી નાખ્યા છે, એટલા લીધા છે ને એટલા કાઢ્યા. જો હવે હે ને કાપવાના છે કાંટા, અને પછી શેકવા છે. જો આ દીવા બરતું કરવાનું છે, અને પછી શેકવા છે. હારું હાલો આમાં કાંટા કાપેલો બાવરિયા મેં જો બાવરો. હવે તો કાંટા પેલા ઘણા હતા પણ હવે નથી. હાલો કાંટા કાપી લઈએ અને પછી ખોખા શેકવી. તારે ઘા દોવાનું કામ હાલે છે. જો ઘા દો છે 2 દૂધ. એ બોલ જો ખોખા ખાઈ એનો તો ફોતરા કાઢી નાખ્યા. બીજા નાખી દીધા ગાયું ને હાલો ગાડ ઉભું રહેવું પડશે. ધોકો લઈને વાસડું જો ફરતું ખાટલા ફરતું ગા જો હાલો બે ધોકો લઈને ઉભો રહો. તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને અંડા પંચર પડી ગયું તું. અને જો હાલીને રાહુલ જો પંચર કરવાનું. જો બહન લીધી હવે હાલે જઈ
એ આવે ને ત્યાં લગીને છે કે આગળ બેવાનું છે. હવે આગળ જઈને બે પંચર કરીને આવે ત્યાં લગીને તો તારે માંડ ઘરે પચી ગયા જો હોન્ડા લઈને. જો પંચર પડ્યું હતું, નવા ટાયરમાં પંચર પડ્યું હતું. અને જો આપણું આ કામ હાલે કડિયા કામ વગર કડિયા કામ હાલે. રાહુલ જો કે ખાવાનું ગોત્યા પાછા ખાવાનું નહીં બેસી ગયા છે. હલો પંચર કરવા જાય અને તારી થોડુંક ખાઈ લઉં. બધા દૂધ ભરાઈ જતો ને સમજા બેલા કેટલા ગોઠવી નાખ્યા છો. પૂરું થવા આવ્યું બેલાનું કામ, રૂમનું કામ પૂરું થવા આવ્યું છે. હમણાં અંદરથી દેખાડું છું. આ બધે બેલા ગોઠવી જો બધે પડ્યા છે. જો લગીને બેલા પડ્યા છે ઠેઠ. જો અંદરથી કંઈક આવું લાગે છે. રાહુલ ગોઠવે હવે હે ને આ કણ સિમેન્ટ ખાડા પડ્યા ને સિમેન્ટ લગાડવાની છે. આ કણ જો ઉપર ટેકરો હતો ને હેઠે ટેકરો હતો પેલા એટલે ઉપર જ રહ્યું ડેબો કાઢી ગયું રહ્યું છે. હવે અહીંયા સિમેન્ટ મારી દઈએ અને બેલા ગોઠવાનું કામ છે. થોડુંક બાકી છે લાકડા એટલું છેટાઈ ગયું એટલે એ જાય બે ત્રણ બેલા આવશે પછી પૂરું કામ થઈ જશે. બેલા ગોઠવા માંડવી જ્યાં ખાટલો મૂકીને કામ કરે જેટલો રૂમ થશે મસ્ત બે ખાટલા રેવા થઈ જશે. તો રાતના 10 વાગી ગયા છે અને જો રૂમનું કામ પતાવી દીધું છે બધું. જો આ લગી લીધો છે અને ઇન્કા તો ઓલું છે ને ઢાર એટલે ઇન્કા ઓછું લાગે છે. આ જો ઠેઠ દીવો લડાડી દીધો ના કણ છે બાઈકી છે. અને જો અમારી પહેલા તો હોન્ડા એન્ટ્રી લઈ લીધી અંદર. કાલ છે ને આમાં સિમેન્ટથી સણી નાખી અને પછી આમાં અંદર ખુશું હોય મેં અત્યારે જો હોન્ડા હુઈ રોલો એક દી હોન્ડામાં આરામ કરી લે પછી કાલથી અમારો વારો. અને હવે વિડીયોને એન્ડ કરવી તો મળીએ કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને સબસ્ક્રાઈબ સંભાળી કરી નાખજો. તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબને લાઈક કરી નાખજો. લાઈક આવડે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને શેર કરી નાખજો. એવું લાગે તો કરવું જ કરી નાખજો. ચલો મળીએ બીજા બ્લોગમાં.